પોણી આવ્યું હોય ને મજૂરી લાવી દીધી અઠવાડિયા ભાઈ પોણી આલી વણાડે ગુરુવાર આ બુધવારનો હોય જો બને અઠવાડિયા પછી આલી બાજુ અડધી તો કરી ને વળીએ તો કમ્પ્લીટ લાગી તો હી પણ પોણી યાર પેલા એતરમાં જાય હા તો નહીં અમે આપણે ખર્ચો તો કરીશ છે દિવાળી આવવાના પૈસા નહીં આ તો શું કર્યું તો કોઈ મજૂરી આપવું પડે શું કરવાનું સારું લે આ તો ફાટી ગયું લે આટલો તો મારી મનીષો કા નારા પૈસા નહીં મજૂરી કરવી પડે આ પાળીઓ હરખી કરવી પડશે નકર ફાટમ ફાટતા પેલા ફાટી ગઈ દોડવું પડે તું હવે તો પાળીઓ હરખી કરી દઉં ના રે આ દિવાળી તો જેવી જા રે શું કરશે આ દિવાળી અને જેન પાસે પૈસા એ તો આરા જલસા કરવાનું જે આમાં ગરીબ બન તો સારું શું કરવાનું જોઈએ ખરા તરકે મજૂરી કરવી પડે અરે હાય હા બોલો ગોવિંદભાઈ હા મારી માની સ્વાગન 1 રૂપિયો નહીં દિવાળી ચોક હોય તો મજૂરી હા તો અમારે ત્યાં ખેતર માલિકને પૂછી લઉં હું તે પૂછો ને તમે હા હમણાં આવતા જશે એટલે કહેતા હતા અમને જોઈ લો હા ખેતર માલિક જો ગોવિંદભાઈ અટકી કરજો ફાટું ના જોવે હા મજૂરી આવી જો દિવાળી સુધરી જાય અને મજૂરી આલો ને બિચારા મારા જેવું છે દિવાળી હોય ને બગડી આવી જાય મજૂરી અડો હા તે તમારે ત્યાં આરામ બારામ કરવો હોય તો જો તમે અમે કરીએ ત્યાં અને હું કહું બાવરો ચોકતી હોય ને હાલજો હા તો હું કરી આલું ચોકની કરીએ અને પૈસા જોવી કઈ ના તમારી જગ્યાએ તો હમણાં અમે કરીએ હા તો તમે કરી આડો હા તને અને હરખું થવું જો તમને કહું જો આપણું ખેતર આમ મજબૂત થવું જો હા તમારું ખેતર ઉગશે ને એવું તો કોઈનું નહીં ઉગે જો ખાલી ચૂક મળી વળા તો ખાલી પેલા ફાટમ ફાટ થતો હરખું કમ્પ્લીટ પોણી મારવાનું હો કમ્પ્લીટ અને પાણી આપી કરજો પા નાગજીભાઈ આમ હું આગળ પાડ્યો મારું હા પાવડો લઈને તમે વાળવા મંડજો ગોવિંદભાઈ બોલો નાગજીભાઈ ગરીબ બન તો શું કરવાનું છે ખરા તરકે મજૂરી કરવી પડે સાચી વાત બીજું સારું ખરા તરકે થાકે લાગે ને તમે એવા ગરીબ નહીં યાર કહું લે તમે પૈસા લેવાય ના યાર હાલ તો નહીં અમે ગરીબ હવે કોઈ નહીં થવાનું હું નહીં તમે મારા ઉપર છોડ દેવાનું બધું જો હું આગળ પેલું એ કરું હા તમે જેટલા જોવે એટલા આવી જવાનું માં જોડે કીધું ગરીબ નું કોઈ નહીં રાખવાનું લે રાતો હારું બધા જેન પણ અમીર થઈ ગયા એરા આરા જલસા કરે અને આમાં ગરીબ બંધુ ઘણા તરકે હું પેલા ઊંઘેવ તમે આવજો તાર એ હારું હા શાંતિ વાળીઓ કરી પાણી વાળીને આવતા હા ગોવિંદભાઈ પેલી સાઈડ જઈએ મારા આ સાઈડ કરવું પડશે એરા એ સાઈડ કરી દો તો હારું કેમ બીજું મજૂર આવી ગયું તે મારે થોડું કોમ ઓછું થયું હા થાક લાગ્યો તો દિવાળી ચીમની જા રે કોણ કોઈ પેલી સાઈડ જતા રે હેરે સાઈડ કમ્પ્લીટ કરી દે હું તો એથી ઓળખો હેરા કમ્પ્લીટ કરી દેવું મને તો એટલી ખબર હારે કેમ બીજું મજૂર આવી ગયું થોડો થાક ઓછો લાગશે હા કમ્પ્લીટ થઈ ગયું હવે પાણી પીવા જવું પડશે સારું હવે જવું આટલો પાવડો મૂકી પછી સોયલો પાવડો લઈ આવવો પડશે સારું હું જઉં ત્યાં પાણી પીતા હા થાક લાગે તો હા તરતે મજૂરી કરવી પડે હારે દિવાળી કેમની જા રે હાય બાઉભાઈ હા બાઉભાઈ તો હું સાથે
પાણી પીને જવું પછી તારું શાંતિ તો પેલા ધોઈને આયા જીવે મળી જાય તે સારું થોડી દિવાળી સુધરી ગઈ 25 રૂપિયાનું કરિયાણું તો ઘરમાં આવે ગળું હુકાય તડકાનું પાણી પીવા જવું પડશે મોહનભાઈ બોલો ને જીભાઈ હા હેડા પાણી પીતાઈએ તને આપણે પિતાઈ હેડા જી આપણે બાઉ જોડે તમ પાણી હશે અમે થાક લાગે તો નહીં હા બાઉભાઈ તો ઊંઘે શાંતિ ઊંઘવા તો એવું ને આપણે નહીં થોડી વાર બેહીએ આપણે પછી પાણી પીએ પછી બાઉભાઈ ઉઠાડીએ આપણે હો આ ખતરનાક લાગે યારો પણ કોઈ એવો હે ને આચ્યા ખા તરતે મજૂરી ખતરનાક કરવી તડકો પડે જોઈએ આ તડકો જો ખા તરતે મજૂરી કરવી પડે હારી દિવાળી સુધરી હોય તો પછી તો કરવું પડે ને એ પોચ પછી ઘરમાં આવી તો સારું કરિયાણું તો લાંબા થાય દિવાળી થોડી તો સુધરે હા હા તડકો જો પડે હારો લે ગોવિંદભાઈ હા ના ઉભા તો જલ્દી બેચ પાડ્યો બાકી તો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વજે બજારમાં જાણ નહીં જવાનું હોય હા તો જલ્દી આ બેચ પાડ્યો એ ગાયો ઘા કરી દી તાણ લાવો હું કરી દઉં લો તમે પેલીમાં કા કરો હા હા હું હમણાં એ સાઈડ જોઉં પેલા પાવડો પડ્યો હતો બેચ બોલો બોલો હા હવે થોડું જ બાકી પતી જવા આવ્યું પછી આપણે જઈએ હા હા થાક લાગે હવે થોડું જ છો હા ગોવિંદભાઈ થઈએ તો આપણે જઈએ તાણ લેવા ના હા આ પેલા બાબુભાઈ જોડે જઈએ તાણ થાક તો લાગે તને તડકો એવો પડે હે ને ગરીબ ઉપર તો કરવાનું તો મજૂરી કરી પડે ઘણા તડકે કોમ પતી ગયો હવે બાબુભાઈ ઉઠાડ્યો પૈસા પૈસા લઈને બજાર જઈએ આપણે હા કરિયાણું બરિયાણું લેતા આવીએ હા બાબુભાઈ ઓ બાબુભાઈ બાબુભાઈ અરે ઓ બાબુભાઈ બતાઈએ આમ પતી ગયું હા પતી ગયું સારું કમ્પ્લીટ પતી ગયું કોમ તો પૈસા લેવા નહીં હોવા હવે અમારે બજાર જવું હોય તો જઈએ ને લે આ તમારી રીતે લઈ લેજો 200 તમારે વધારે લે હા ટેટા બેટા લાવા હા 200 તમારે 200 વધારે લે હો 500 અને 200 વધારો ના લે લે બરાબર ને બાબુભાઈ આ તો યાર તમાર તો આયા તે અમને કોક મજૂરી મળે એને ગોવિંદભાઈ યાર અમારી દિવાળી થોડી તો સુધરી યાર હા સા પૈસા ખીચમ કરી લઈએ આપણે હા બજાર જતાઈએ તને આપણે લેનો તો ના પાર દેખાડ એટલું તો અમે જતા રહી આટલે હા આટલે શોર્ટકટ પડશે હારું હા આટલે જતા રહી આપણે ઘેર જઈને બજાર જઈએ ગાયક ગા હા બધું ઓટો મારવા જવું પડશે યાર ઓય દીદુભાઈ લે તો જઈએ યાર લે પેલા સેકલમાં જઈને હો બ્રાતું નહીં કુ તમાર અરે એ કઈ તમે શું કહેતા હતા તમે એ હેતરમાં કુ ના હેતરમાં હતા તમે એટલે બાહુબલીના બાઉભાઈ હેતરમાં હું હતું પાણી વાળી તું એટલે એકદમ બેઠો હતો હા પોણી વાળી તો હા બે મજૂર કોણ હતા મજૂરી રે પેલા ગોવિંદભાઈ હતા અને નાગજીભાઈ હતા ભલે ઈવન જોડે તો મારા પૈસા લેવાના યાર તો પૈસા લેવા લઈ હા હવે પાણી વળી જ લેવાયું હશે આવતા જશે એટલે નહીં હેડો નેકમાં આવી એ આવે એમ નેરિયામ ઈવન તો પકડું પૈસા લેવાના ઈવન જોડે મારા કેટલા લેવાયું ઈવન જોડે તો 1000 રૂપિયા લેવાના મારા યાર નાગજીભાઈ ના ઈવન જોડે લેવાના 1000 રૂપિયા એ તો વચ્ચે મળી તો હું મારું ઈવન જોડે એનો જીએરો લાગો છે આપણે ઘેર જઈને બજાર જઈએ ગાયક ગા હા બધું ભલે આ તો પેલા તમે પૈસા વગર એરે આવી લેવા ભલે તારી ચોકન જોઈને હારું હા જવું પડશે
પેલા પૈસા માંગવા વાળા આયા હવે તો પૈસા એને નીકળી આવવાનું કરું કોકા પૈસા માંગવા એક તો લોહી પી જોઈએ મારે એક તો પૈસા આવીને હજુ તો હાલ જ મજૂરી ત્યાં ને જ મને આમાં ભટકોણા હારા હું કરું ખતરનાક સીન થયો મારતો એ પેલા હાથાથી મને કીધું કે ના અંતાઈ જવાનું હાર કોક થાય તો સારું યાર મને હોપી ના લે તો સારું હોય હા થાય તો સારું એટલે ચોકન જઈને આયેલે કાને મજૂરી છે તો હું તો ચોકન મજૂરી આ બાહુભાઈ ખેતરમાં અને મેં તમને જોયા કોક બે જણા તમે હંગાત હતા ને ના તમે હું તો એકલો જ હતો હા પણ મેં તમને જોયા યાર હું તો એકલો જ આવું સાચું કે મેં તમને જોયા બે જણા સાચું જ કહું એકલો તો આવું હું તમને 200 રૂપિયા લઈ રહ્યો છું અંતનો મને કહી દે ભલે આજ તો રોજ દોડાય કરી આજ તો ઘણા દાડા હાથમાં આવી ગયા યાર પકડી જ લેવા આજ તો લઈ જ લેવા મારા હાથ રૂપિયા રોજ દોડાય કરીએ ચાલે યાર લે ઓયું કરો લે તમે લે યાર હારું આ તો હેતામાં જઈને આવ્યો તો થોડી વાર આટલે બેઠો તો ખાલી એટલે પેલા 1000 રૂપિયા લેવાના એ લાવો એડો એટલે હું તો મને યાર આ તો પૈસા તો માર પણ હી પણ જો હું અરે આ દિવાળી પતી દિવાળી જેટલા છી માર પણ એટલે હું તમને દિવાળી પછી હું તમને ના યાર તમે મને પૈસા આલો યાર રોજ દોડા કરો ના ચાલે યાર આ પણ યાર મારે દિવાળી છે ને દાદા તો મને આલજો તમે ગમે તે કરીને યાર લેતા અમારો ગરીબ તો એવું જ રહેવાનું ત્યાં દિવાળી રોજ તો અહીંયા મારતા રેડો ગરીબ તો એવું જ એ બીજા બાકી એ જાના આલજો દી એ દિવાળી પછી તો હું કરી આલું હા રેડો ને તો ગરીબ તો દિવાળી તો તમે દિવાળી કરો અમાર તો ગરીબ તો રોજ દિવાળીઓ જ હોય તા હારું ખળા તરકે મજૂરી કરીને 500 રૂપિયા લાવ્યો તો એ જતા રહ્યા દિવાળી તો પાકી બગડી થોડી સુધરેતી એ 500 રૂપિયા જતા રહે હવે તો અમૂળજી બગડી જઈ 200 વધે એમનો તો શું કરવાનું ઘરમાં થોડું જેટલું આવે એટલું લાવી દઉં બસ પછી દિવાળી બગડી જ છતાં